આપણે પ્રાકૃતિક આ લસણની ખેતી કરી છે અને એક દેશી ગાય આધારિત આ લસણ આપણે વાવેતર ઘર માટે કરેલું છે અને એની અંદર જે કળીઓ ફોલી અને બીજા મૂળનો પટ આપી અને આ વાવેતર કરેલું છે અને એની અંદર 8 થી 10 વખત જીવામૃત આપેલું છે અને ગોળ અને દૂધ એ પણ 8 થી 10 વખત આપેલું છે અને ચૂનો 3 થી 4 વખત ચૂનો પણ આપેલો છે. સૂકો ચૂનો પૂંખી દેવાનો, એ ચૂનાનું પણ રિઝલ્ટ સારું છે અને ગોળનું પણ રિઝલ્ટ સારામાં સારું છે. અને આ રીતે આપણે પ્રાકૃતિક લસણ સારામાં સારું આજે બેઠેલું દેખાય છે અને આ દેશી ગાય આધારિત એક પ્રાકૃતિક ખેતી લસણની પણ કરી શકાય છે અને એનું રિઝલ્ટ બહુ સારામાં સારું છે. આપણે પણ પ્રાકૃતિક ખેતી કરી આવું લસણ ઉત્પન્ન કરી શકાય છે અને ખાવા માટે આપણે પણ ઘર માટે કામ આવે છે. એટલે મિત્રો, પ્રાકૃતિક ખેતીની અંદર આ લસણ ખૂબ ઉપયોગી છે. દેશી ગાય આધારિત ખેતી કરી અને પ્રાકૃતિક લસણ આપણે પણ ખાઈ શકીએ છીએ. એનું બહુ રિઝલ્ટ સારામાં સારું છે. આ વખતે એનું બહુ રિઝલ્ટ સારામાં સારું મને મળેલું છે. આપ ખેડૂત મિત્રો પણ પ્રાકૃતિક ખેતી દ્વારા આવું લસણ ખાઈ શકીએ, બધાએ પણ કરી શકીએ છીએ અને ખાઈ શકીએ એમ છીએ. જય ગૌ માતા.